હેલો ફ્રેન્ડ્સ, તો આપણે લાસ્ટ ટોપિક જોવા જઈ રહ્યા છીએ ચેપ્ટરનો, અને એ છે અથડામણનો સિદ્ધાંત અથવા તો કોલિઝન થિયરી. તો આપણે એની વાત કરીએ છીએ સંઘાતનો સિદ્ધાંત. સંઘાત એટલે જ અથડામણ. ચાલો, તો આપણે વાત કરીએ છીએ કે આ જે સિદ્ધાંત છે, આમ તો આર્હેનિયસે જે આપણને વાત કરી છે એના દ્વારા આપણે સમજાવી શકીએ છીએ, પરંતુ આ જે પહેલી વખત આપ્યું હતું એ હતું વિલિયમ લુઈસ અને મેક્સ સ્ટ્રોઝ. વિલિયમ લુઈસ અને મેક્સ સ્ટ્રોઝ આ બંને વૈજ્ઞાનિકોએ પહેલી વખત સંઘાતનો સિદ્ધાંત રજૂ કર્યો હતો, અને એ કોના ઉપર આધારિત હતો? તો એ વાયુના ગતિમય સિદ્ધાંત પર આધારિત હતો. સિદ્ધાંત પર આધારિત છે. અને બીજું કે આ જે સિદ્ધાંત એમણે રજૂ કર્યો એમાં એમણે પ્રત્યેક જે અણુઓ છે એને શું ધારેલા છે કે પ્રત્યેક અણુને સખત ગોળા સ્વરૂપે ધારેલા છે. સખત ગોળા સ્વરૂપે ધારેલા છે. અને આ જ અથડામણનો સંઘાતનો સિદ્ધાંત છે, કોલિઝન છે, એટલે કે જે અણુઓ ટકરાય છે, એટલે કે જ્યારે અણુઓ ટકરાશે, એકબીજા સાથે અથડાશે અને પછી નિપજમાં જે કન્વર્ટ થશે એ આ સિદ્ધાંતમાં આપણે કહેવાના છીએ. અને એને જ આપણે કોલિઝન થિયરી કહીશું, જે વિલિયમ લુઈસ અને મેક્સ સ્ટ્રોઝે પહેલી વખત આપ્યું. ચલો, તો એ વાયુના ગતિમય સિદ્ધાંત પર આધારિત છે અને પ્રત્યેક અણુને આપણે સખત ગોળા ધારેલા છે, આવું આપણે આ સિદ્ધાંતમાં કીધું છે. હવે આપણે સિદ્ધાંત સ્ટાર્ટ કરીએ છીએ. સિદ્ધાંતમાં શરૂઆતમાં જે આપણે કહીશું, શરૂઆતમાં જ આપણી પાસે આવશે એ આવશે સંઘાત આવૃત્તિ અથવા તો અથડામણ આવૃત્તિ. સંઘાત આવૃત્તિ Z. સંઘાત આવૃત્તિ એટલે શું? તો કે સંઘાત આવૃત્તિ એટલે કે પ્રતિ સેકન્ડ પ્રતિ એકમ કદમાં થતી અથડામણોની સંખ્યાને જ આપણે શું કહીશું? અથડામણ આવૃત્તિ Z. એટલે કે જે અથડામણ આવૃત્તિ છે, કોલિઝન ફ્રીક્વન્સી જે છે, એ Z ને આપણે આ રીતે વ્યાખ્યાયિત કરી શકીએ કે એકમ કદ આપણને આપેલું છે, એમાં 1 સેકન્ડમાં જેટલી અથડામણ થાય એ બધાને જ આપણે Z કહી દઈએ. હવે જો આપણે પ્રક્રિયાના વેગને, ધારો કે કોઈ દ્વિઅણુ પ્રક્રિયા આપણને આપેલી છે કે A + B it gives નિપજ. આ દ્વિઆણ્વિક પ્રક્રિયા છે. દ્વિઆણ્વિક પ્રક્રિયા. હવે આ દ્વિઆણ્વિક પ્રક્રિયા માટે જો આપણે વેગ વિશે વિચારીએ તો જેટલા અથડામણ થાય છે એ શેમાં કન્વર્ટ થતા હોવા જોઈએ? નિપજમાં કન્વર્ટ થતા હોવા જોઈએ. અને નિપજમાં કન્વર્ટ થાય તો એ જ વેગ બને. તો વેગ આ રીતે આપવો જોઈએ કે વેગ ઓફ ZAB is equal to Z into e raised to -EA upon RT. હવે આ જે સમીકરણ છે એ થોડું ઘણું જો તમે યાદ કરો તો કોના જેવું છે? આર્હેનિયસ સમીકરણ જેવું છે, કે જેમાં વેગ જે છે વેગ અચળાંક સાથે સંબંધ ધરાવે છે. અથડામણ આવૃત્તિ એ આર્હેનિયસ અચળાંક અથવા તો તેને જ આપણે પૂર્વઘાતાંકીય અવયવ, પ્રી એક્સપોનેન્શિયલ ફેક્ટર કીધું હતું, અથવા તો આવૃત્તિ અવયવ, એની સાથે સંબંધ ધરાવે છે. અને આ એઝ ઇટ ઇઝ છે, રાઈટ? તો એની સાથે આપણે સાંકળી શકીએ છીએ કે આ જે ZAB છે, ZAB એટલા માટે લખ્યું છે કે એ દ્વિઆણ્વિક પ્રક્રિયા AB માટે વ્યાખ્યાયિત કર્યું છે, રાઈટ? તો એને કોની સાથે આપણે સંબંધ કહી શકીએ? એને આપણે આર્હેનિયસ અચળાંક સાથે સંબંધ છે આવું કહી શકીએ. હવે અહીંયા પ્રશ્ન એ થયો, પ્રોબ્લેમ એ થઈ કે સેમ આ રીતે વેગ મેળવવાથી આ રીતે વેગ મળતો નથી. એનો મતલબ કે વેગ જે છે એ સમાન આના જેવું મળતું નથી. તો એનું કારણ શું હોઈ શકે? આનું કારણ આપણને ખબર પડે કે આપણે એવું કીધું કે જે અથડામણો થાય છે એ બધી શેમાં પરિણમે છે? વેગમાં પરિણમે છે. વેગમાં એટલે કે એ અથડામણ નિપજમાં પરિણમી ગઈ છે. જેટલી અથડામણ થાય એ બધી જ વેગમાં પરિણમે છે, આવું આ સમીકરણ સૂચવે છે. પરંતુ પછીથી આપણને ખબર પડી કે આ જે ZAB છે, વિલિયમ લુઈસ અને મેક્સ સ્ટ્રોઝે કીધું કે બધી જ ZAB એટલે કે બધી જ અથડામણ કઈ નિપજમાં રૂપાંતર પામતી નથી. અને અહીંયા જે કન્સેપ્ટ આવે એ આવશે અસરકારક અથડામણ અથવા તો ફ્રુટફુલ રિએક્શન, ફ્રુટફુલ કોલિઝન. અસરકારક અથડામણ. અસરકારક અથડામણ એટલે શું? તો એની પણ આપણે વ્યાખ્યા કહી દઈએ કે એવી અથડામણ જે યોગ્ય દહેલીજ ઊર્જા અને યોગ્ય દિક વિન્યાસથી થાય છે. દિક વિન્યાસથી થાય.
પહેલું આપણે સમજીએ કે યોગ્ય દહેલીજ ઉર્જા. હવે યોગ્ય દહેલીજ ઉર્જા તો આપણે સમજી શકીએ કઈ રીતે કે જ્યારે અણુ અથડાય છે, હવે જો એની પાસે ચોક્કસ ઉર્જા નહીં હોય તો એ ક્યારેય નિપજમાં રૂપાંતર પામી શકે નહીં. એનો મતલબ એવો થયો કે એને નિપજમાં રૂપાંતર પામવા માટે યોગ્ય ઉર્જા જોઈશે. આ સાચી વાત છે, હા, આ તો આપણે માની લઈએ. પણ યોગ્ય દિક વિન્યાસ આ શું દર્શાવે છે? તો યોગ્ય દિક વિન્યાસને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે એ એટલે શું કહેવા માંગે છે. તો યોગ્ય દિક વિન્યાસ માટે આપણે એક ઉદાહરણ લઈ લઈએ. ઉદાહરણ કોનું લેવાના છીએ? ચાલો તો ઉદાહરણ આપણે લઈ લઈએ છીએ કે મિથેનોલ નું ઉદાહરણ લઈ લઈએ કે મિથેનોલ આપણને આપેલો છે કે CH3OH અને એની અંદર આપણે હેલોજન નાખવાનો છે, હેલોજન ને ઘુસાડો છે, તો એની આપણે X- સાથે પ્રક્રિયા કરી. આપણે ટેક્સ્ટ બુકમાં જે ઉદાહરણ આપ્યું એ લઈએ તો આપણને અંદર આવું આપેલું છે કે CH3Cl, રાઈટ? અહીંયા CH3Cl છે એની આપણે OH- સાથે પ્રક્રિયા કરીએ છીએ. ફાઇન. અને આ કન્વર્ટ શેમાં થાય? આ કન્વર્ટ થવું જોઈએ શેમાં? થવું જોઈએ આમ CH3OH પ્લસ Cl માઈનસ અલગ થવું જોઈએ. હવે વિચારો, શું બધું જ ડાયરેક્ટ કન્વર્ટ થઈ જશે? હવે જો તમને ધ્યાનમાં હોય તો આ બહુ જ સરસ રિએક્શન છે. તમે વિચારો આ કઈ રીતે હશે? હવે થોડું 3 ડાયમેન્શનમાં વિચારવાનો પ્રયત્ન કરજો. ચલો, આ જે CH3Cl છે એનો આકાર વિચારો તો એનો આકાર હોવો જોઈએ કેવો? સમચતુષ્ફલકી. એટલે કે અહીંયા વચ્ચે હશે કાર્બન, અહીંયા જે આપણે ડાર્ક લાઈન થી દર્શાવીએ છીએ આ પાછળની તરફ રહેલો હાઇડ્રોજન છે, રાઈટ? આ જે ડેશ લાઈન થી આપણે દર્શાવીએ છીએ, રાઈટ? આ બાઉન્ડરી આમ બહાર આવતો હાઇડ્રોજન છે અને આ પ્લેનમાં રહેલો હાઇડ્રોજન છે અને આ પ્લેનમાં રહેલો ક્લોરીન છે. આ અણુ કઈ રીતે છે? તો અણુને તમે આ રીતે દર્શાવી શકો કે આ 3 હાઇડ્રોજન છે, રાઈટ? અહીંયા કાર્બન છે આપણી પાસે અને 3 હાઇડ્રોજન આપણી પાસે આ રીતે છે અને એની આગળ જે છે એની આગળ આપણી પાસે આ રીતે આગળની તરફ ક્લોરીન છે. ધ્યાનમાં આવશે, રાઈટ? તો આ 3 હાઇડ્રોજન અને આ ક્લોરીન આ મિથેનોલ નો અણુ છે. હવે એની સાથે આપણે કહીએ છીએ કે આવે છે શું? OH-. હવે તમે વિચારો, ધ્યાનથી વિચારો, અથડામણ તો કોઈ પણ દિશામાંથી થઈ શકે. અથડામણ આપણે કરવાની છે. ચાલો ફરીથી યાદ કરો, આ 3 છે હાઇડ્રોજન અને અહીંયા આ સાઈડ પર છે ક્લોરીન, રાઈટ? જ્યારે OH- આવશે અહીંયા છે ક્લોરીન, રાઈટ? આ તરફ છે ક્લોરીન. હવે OH- પર ચાર્જ છે માઈનસ. ક્લોરીન કેવું છે? ઇલેક્ટ્રોનેગેટિવ કે ઇલેક્ટ્રોપોઝિટિવ? યસ, ઇલેક્ટ્રોનેગેટિવ. એટલે કે આ વિદ્યુત ઋણ છે તો આ માઈનસ ડેલ્ટા હશે, રાઈટ? ઉપરાંત એની પાસે અહીંયા પાછા એના પોતાના 6 ઇલેક્ટ્રોન યુગ્મ હશે, રાઈટ? એટલે થશે શું કે અથડામણ તો થશે, OH આવશે અને અહીંયા ક્લોરીન સાથે અથડાવા જશે. અહીંયા ક્લોરીન છે, અહીંયાથી OH આવશે અને અથડાવા જશે, પણ શું ત્યાં એ જોડાઈ શકે નહીં. અહીંયા એને બહુ અપાકર્ષણ રાખશે, સ્ટ્રોંગ રિપલ્ઝન લાગશે. એટલે કે જ્યારે આ દિશામાંથી જ્યારે OH અથડામણ કરવા જશે તો કોઈ એને નિપજમાં રૂપાંતર થવાનું નથી, અથડામણ થશે પરંતુ એ નિપજમાં પરિણમશે નહીં. એટલે કે આપણે કહીએ કે જો આ દિશામાંથી આગળની સાઈડથી અથડામણ થાય તો એ નિપજમાં પરિણમતું નથી. ધ્યાનમાં આવે છે શા માટે નથી પરિણમતું? રાઈટ? આ તરફ 3 હાઇડ્રોજન છે, પાછળ ક્લોરીન છે, એ ઇલેક્ટ્રોનેગેટિવ છે અને એના પાછળ ઇલેક્ટ્રોન પણ 6 છે. ત્યારે OH- આવશે તો અપાકર્ષણ થશે એટલે અથડાશે ખરા, પરંતુ ક્લોરીન ત્યાંથી અલગ થશે નહીં. અલગ થશે નહીં તો ત્યાંથી પાછું એમના અથડામણ થઈને પાછા હતા એમના, રાઈટ? નિપજ બનશે નહીં, આ બનશે નહીં, CH3OH. બીજી સાઈડથી વિચારીએ કે જ્યારે OH આ તરફથી આવે છે કે 3 હાઇડ્રોજન છે એ તરફથી આવશે, એટલે કે આવું કહીએ છીએ કે આ તરફ ક્લોરીન છે અને અહીંયા રહ્યો કાર્બન, આ એનો હાઇડ્રોજન, આ હાઇડ્રોજન, આ હાઇડ્રોજન, અને જો અહીંયાથી OH- આવે, અહીંયાથી જો OH- અટેક કરે તો શું થાય? અહીંયા કોઈ રિપલ્ઝન નથી અને હાઇડ્રોજન પાસે તો પોઝિટિવ ચાર્જ છે, તો અહીંયા જ્યારે એ અટેક કરશે તો કાર્બન પર એ પહોંચી શકે અને વચ્ચે શું બનાવશે? વચ્ચે આ બંધ તૂટે અને આ બંધ જોડાય આપણે જોઈ શકીએ છીએ, પણ અહીંયા નિપજ બનશે. કઈ નિપજ બનશે? CH3OH બનશે અને Cl- છૂટું. આને જ આપણે કહીશું યોગ્ય દિક વિન્યાસ. જો આગળની સાઈડથી જોડાશે તો ક્લોરીનના અપાકર્ષણના કારણે નિપજ બનતો નથી, તો આને આપણે શોર્ટમાં લખીશું કે યોગ્ય દિક વિન્યાસ નથી. યોગ્ય દિક વિન્યાસ નથી, રાઈટ? દિક વિન્યાસ એટલે કે યોગ્ય દિશાનું ઓરિએન્ટેશન નથી, તો નથી બનતી. પરંતુ યોગ્ય દિક વિન્યાસથી જો અથડામણ થાય તો શું બને? નિપજ બનશે અને એ વેગમાં રૂપાંતર પામે. થયું? એનો મતલબ કે બધી જેટલી અથડામણ થતી હશે ને એની સંખ્યા છે Z,
એક સેકન્ડમાં બધી અથડામણ થઈ z, પણ એમાંથી અમુક જ અથડામણો કેમાં રૂપાંતર પામી? નિપજમાં પામી. હવે અહીંયા આપણે જે નવો અચળાંક દાખલ કરવાનો છે એ છે સંભાવ્યતા અવયવ. નવો અવયવ દાખલ કરીએ છીએ અને એ છે સંભાવ્યતા અવયવ. તો સંભાવ્યતા અવયવ શું દર્શાવે છે કે આ બધું જે આપણે એડ કર્યું છે એ બધામાં બધી અથડામણોમાંથી કોઈક અથડામણો તે શેમાં રૂપાંતર પામે છે? અમુક અથડામણો એવી છે કે જે નિપજમાં રૂપાંતર પામે છે, તો એની સંખ્યાને આપણે કહીશું સંભાવ્યતા. તો સંભાવ્યતા લખી દઈએ છીએ. તો હવે અહીંયાથી તમે કન્ટિન્યુ આ રીતે આગળ લખીશું. તો અહીંયાથી આપણે કન્ટિન્યુ કરીએ છીએ, રાઈટ? તમારે અહીંયાથી કન્ટિન્યુ નીચે લખવાનું કે સંભાવ્યતા અવયવ, સંભાવ્યતા અવયવ p આ શું દર્શાવે છે? તો સંભાવ્યતા અવયવ p એ અસરકારક અથડામણોની સંભાવના દર્શાવે છે. દર્શાવે છે. તો એનો મતલબ કે જે આપણે વેગનું સૂત્ર લખ્યું હતું એ કઈ રીતે હોવું જોઈએ? તો વેગનું સૂત્ર આવું હોવું જોઈએ કે માત્ર z નહીં પરંતુ ત્યાં એક p પણ હોય કે જે p શું દર્શાવે છે? સંભાવના દર્શાવે છે કે કેટલી અસરકારક અથડામણ એટલે કે કેટલું નિપજમાં રૂપાંતરણ થશે, અને એને જો આપણે દર્શાવીએ તો આપણને સાચો વેગ મળે. અને આ સૂત્રની મદદથી આપણે સાચો વેગ શોધી શકીએ કે જે જ આપણે શું કહીએ છીએ? અથડામણનો સિદ્ધાંત. રાઈટ? તો અથડામણના સિદ્ધાંતમાં આ વાતો આપણે જોઈ અને આ અસરકારક અથડામણની પણ આપણે વાત કરી. તો આ રીતે આપણે કહી શકીએ કે આની મદદથી આવી રીતે જો યોગ્ય દિક વિન્યાસ અને યોગ્ય દહેલીજ ઊર્જા એટલે કે એની પોતાની ઊર્જા ધરાવતા અણુઓ જો અથડાય તો જ શું થાય? નિપજમાં પરિણમે અને વેગમાં રૂપાંતર પામે. તો આ રીતે આપણે શોધી શકીએ. હવે છેલ્લે આપણને મર્યાદા પણ આપેલી છે. મર્યાદામાં શું લખીશું? યાદ કરો, શરૂઆતમાં જે પહેલો જે બીજો મુદ્દો લખેલો હતો ને એવો લખેલો. પહેલો મુદ્દો એવો લખ્યો હતો કે આ સિદ્ધાંત વાયુના ગતિમય સિદ્ધાંત પર આધારિત છે. બીજો મુદ્દો લખ્યો હતો કે અહીં અણુઓને નક્કર ગોળા સ્વરૂપે ધારવામાં આવેલા છે. જરૂરી છે કે અણુઓ નક્કર ગોળા જ હોય? નહીં. એનો મતલબ કે જે મેઇન મર્યાદા છે એ છે કે અહીંયા જે અણુઓ છે એ અણુઓને આપણે નક્કર ગોળા ધારેલા છે, એના અલગ અલગ આકાર વિશે કોઈ વાત કરેલી નથી. તો આ એની મર્યાદા થશે કે અણુઓને આપણે શું ધારેલા છે? ગોળા ધારેલા છે. તો આ સંઘાતના સિદ્ધાંતની મર્યાદા થઈ. તો મર્યાદા પણ તમે લખી શકો છો કે આપણે અહીંયા શું ધારેલું છે કે અણુઓને ગોળા ધારવામાં આવ્યા છે. તેના આકાર વિશે કોઈ વાત નથી. તો આ આપણે કહી શકીએ કે સંઘાતના સિદ્ધાંતની અથડામણ થશે. તો આ આપણે જોયો છેલ્લો સિદ્ધાંત કે જેને આપણે શું કીધું? અથડામણનો સિદ્ધાંત, જે અહીંયા આપણે થિયરીનો જે પોર્શન છે એ પૂરો કરીએ છીએ. હવે આપણે સ્વાધ્યાયના દાખલા શરૂ કરવાના છીએ, પરંતુ એની પહેલા દરેક ચેપ્ટરની આગળ જેમ આપણે શું કરીએ છીએ? સૂત્રો લખીએ છીએ. તો આ ચેપ્ટર પણ દાખલાઓના આધારિત છે, તો સૂત્રો આપણે લખવાના છીએ. તો એક લેક્ચરમાં આપણે બધા જ સૂત્રો કવર કરવાના છીએ કે જે એક જ લેક્ચરમાં બધા સૂત્રો ઇન્વોલ્વ કરશે. તો એ આપણે જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.